ગુજરાત સહિત 20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર થયું છે. હવામાન વિભાગે વીજળી, તેજ પવન અને અતિ ભારે વરસાદની ચેતવણી આપી લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશના કેટલાક વિસ્તારોમાં નબળા ચોમાસાને કારણે પાણીની અછત વધી રહી છે. ખેડૂતોમાં ચિંતા વધી છે અને વાવણીની ગતિ ધીમી પડી હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને ઓછું પાણી વાપરતા પાકો તરફ વળવાની સલાહ આપી છે. અસરગ્રસ્ત વિસ્તારો માટે વૈકલ્પિક કૃષિ આયોજન પણ તૈયાર કરવામાં આવ્યું છે. યુરોપના અનેક દેશોમાં રેકોર્ડતોડ ગરમી યથાવત છે. વૈજ્ઞાનિકોએ આ પરિસ્થિતિને જળવાયુ પરિવર્તન સાથે જોડતા ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વેનેઝુએલામાં આવેલા ભૂકંપ બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બચાવ ટીમો કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવા અને બચાવવા માટે કામગીરી કરી રહી છે. હોર્મુઝ નજીક માલવાહક જહાજો પર ડ્રોન હુમલા બાદ વૈશ્વિક બજારોમાં ચિંતા વધી છે. ઘટનાની અસરથી કાચા તેલના ભાવમાં વધારો નોંધાયો છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગેની ચર્ચા અંતિમ તબક્કામાં પહોંચી છે. બંને દેશો વેપાર અને રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. અમેઝોને ભારતમાં આગામી વર્ષોમાં મોટા પાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ પગલાંથી ટેકનોલોજી ક્ષેત્ર અને રોજગારીની નવી તકો ઊભી થવાની આશા છે. ઈરાન અને ભારત વચ્ચે ઉર્જા સહકાર વધારવા માટે મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. બંને દેશો તેલ અને ગેસ ક્ષેત્રે નવા સહયોગની શક્યતાઓ શોધી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. બેઠક બાદ રાજકીય વર્તુળોમાં કેબિનેટ ફેરફારની અટકણો તેજ બની છે. નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે નાર્કો કોર્ડિનેશન સેન્ટરની બેઠક યોજાઈ રહી છે. વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા અંગે ચર્ચા થવાની છે. મુહર્રમ નિમિત્તે ભારતીય શેર બજાર બંધ રાખવામાં આવ્યું હતું. એનએસસી, બીએસસી પર તમામ મુખ્ય સેગમેન્ટમાં ટ્રેડિંગ બંધ રહ્યું હતું. ઈપીએફઓનું ઓનલાઈન પોર્ટલ અપગ્રેડેશન માટે અસ્થાયી રીતે બંધ છે, જેના કારણે અનેક ડિજિટલ સેવાઓ અને સભ્યોની કામગીરી પર અસર પડી શકે છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે હજારો પ્રવાસીઓના સુરક્ષા દરજ્જા અંગે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. આ નિર્ણયથી અનેક પરિવારોમાં ચિંતા ફેલાઈ છે. આંધ્રપ્રદેશના ભોગાપુરમ ગ્રીનફિલ્ડ એરપોર્ટના સંચાલનની તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે. એરપોર્ટથી વેપાર, પ્રવાસન અને રોજગારીને પ્રોત્સાહન મળશે. અડાણી પોર્ટ્સની આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગમાં સુધારો થયો છે. આ નિર્ણયથી કંપનીની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત હોવાનું માનવામાં આવે છે. હવે મોટા શહેરોમાં ભણવાનું સપનું થશે સાકાર. ગુજરાતમાં 12 મોટા શહેરની સમરસ હોસ્ટેલમાં ફ્રી પ્રવેશ. ચૂંટણી યાદી સુધારણા પ્રક્રિયામાં પાસપોર્ટને માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે. મતદાર નોંધણી પ્રક્રિયા વધુ સરળ બનવાની આશા છે. મધ્યપ્રદેશના જમીન ખરીદી વિવાદને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિરોધ પક્ષે પ્રશ્નો ઉઠાવ્યા છે, જ્યારે સરકારે આરોપો નકારી કાઢ્યા છે. ઉત્તર પ્રદેશમાં બંધક મજૂરીના કેસમાં મુક્ત કરાયેલા શ્રમિકોએ ગંભીર અત્યાચારના આરોપ લગાવ્યા છે. રાજ્ય સરકારે તપાસ શરૂ કરી છે. રાજસ્થાનના કોટામાં પૂજારી હત્યા કેસમાં પોલીસને નવા સંકેતો મળ્યા છે. જમીન વિવાદ સહિત અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી તપાસ ચાલી રહી છે. ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં સુધારાના સંકેત મળ્યા છે. બંને દેશોના અધિકારીઓ વચ્ચે સહકાર અને વેપાર મુદ્દે સકારાત્મક ચર્ચા થઈ છે. હિમાલયન વિસ્તારમાં ભૂકંપની વહેલી ચેતવણી આપતી સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. નિષ્ણાંતો તેને જાનહાનિ ઘટાડવામાં મદદરૂપ માની રહ્યા છે. વિશ્વભરમાં વર્લ્ડ ડ્રગ ડે અને યાતના પીડિતો માટેના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી થઈ રહી છે. વિવિધ દેશોમાં જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીની પ્રથમ મેચ રમાઈ ગઈ છે. યુવા ખેલાડીઓ માટે આ શ્રેણી પોતાની પ્રતિભા સાબિત કરવાની મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીના સંભવિત આંતરરાષ્ટ્રીય ડેબ્યુને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટ ભવિષ્યના ખેલાડીઓને તક આપી રહ્યું છે. ફિફા વર્લ્ડ કપ 2026માં એક્વાડોરે જર્મનીને 2-1થી હરાવી મોટો અપસેટ સર્જ્યો છે. અંતિમ ક્ષણોમાં ગોલથી એક્વાડોરે નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મજબૂત કર્યો છે.
નેધરલેન્ડે ટ્યુનિશિયાને 3-1થી હરાવી ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ટીમમાં મજબૂત પ્રદર્શન બાદ તેને ટુર્નામેન્ટના દાવેદારોમાં ગણવામાં આવી રહ્યું છે. જાપાન અને સ્વીડન વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થતા બંને ટીમોએ આગામી રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. મેચમાં બંને પક્ષે સંતુલિત રમતનું પ્રદર્શન કર્યું હતું. મધ્ય પૂર્વની અનિશ્ચિત પરિસ્થિતિને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં વધારો નોંધાયો છે. ઉર્જા સુરક્ષાને લઈને અનેક દેશોમાં ચિંતા વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ખરીદી વધારી રહ્યા છે. ડોલર સામે ભારતીય રૂપિયામાં મર્યાદિત વધઘટ જોવા મળી છે. વૈશ્વિક નાણાકીય બજારની સ્થિતિ અને રોકાણકારોના વલણ પર રૂપિયાની ચાલ નિર્ભર રહી છે. ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા સરકાર નવી માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે. ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાઓ રોકવા માટે ખાસ પગલાં લેવાશે. દેશના મોટા શહેરોમાં સાયબર ફ્રોડના કેસોમાં વધારો નોંધાયો છે. તપાસ એજન્સીઓએ નકલી લિંક અને ઓટીપી છેતરપિંડીથી સાવચેત રહેવાની અપીલ કરી છે. કૃષિ વિભાગે ખેડૂતોને વરસાદની સ્થિતિ મુજબ પાક આયોજન કરવાની સલાહ આપી છે. કેટલાક વિસ્તારોમાં વૈકલ્પિક પાકોની ભલામણ પણ કરવામાં આવી રહી છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં વધારો નોંધાયો છે. પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે. દેશની વિવિધ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વધારાની ચકાસણી શરૂ કરવામાં આવી છે. રેલવે વિભાગે મુસાફરોની સુવિધા માટે અનેક રૂટ પર વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે. વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ હેઠળ ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવામાં આવશે. ચોમાસાની સિઝન દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને પાણીજન્ય રોગો અંગે આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. લોકોને સ્વચ્છતા જાળવી રાખવા સલાહ આપવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંગઠને કેટલાક દેશોમાં વધતા ચેપી રોગોના કેસોને ધ્યાનમાં રાખી દેખરેખ વધારવા અપીલ કરી છે. આરોગ્ય તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ભારતના સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં વિદેશી રોકાણમાં વધારો નોંધાયો છે. ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની કંપનીઓ રોકાણકારોને આકર્ષી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારની પ્રોત્સાહક નીતિઓ અને ઇંધણના વધતા ભાવોને કારણે ગ્રાહકો EV તરફ વળી રહ્યા છે. હવા પ્રદૂષણ ઘટાડવા માટે અનેક શહેરોમાં નવી પર્યાવરણ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. વૃક્ષારોપણ અને ગ્રીન ટ્રાન્સપોર્ટ પર ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રે જળવાયુ પરિવર્તન સામે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે. વૈશ્વિક તાપમાનમાં વધારો અને અસામાન્ય હવામાનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વૈશ્વિક શેર બજારોમાં રોકાણકારો અમેરિકાની ફેડરલ રિઝર્વ સહિત મુખ્ય કેન્દ્રીય બેંકોના આગામી નીતિગત નિર્ણયોની રાહ જોઈ રહ્યા છે. AI ક્ષેત્રે નવા નિયમો અને સુરક્ષા માપદંડો અંગે વૈશ્વિક ચર્ચા તેજ બની છે. અનેક દેશો નવી નીતિઓ તૈયાર કરી રહ્યા છે. ભારતના પ્રવાસન ક્ષેત્રમાં આંતરિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ચોમાસાની સિઝનમાં હિલ સ્ટેશન અને ધાર્મિક સ્થળોએ ભીડ વધવાની શક્યતા છે. વિશ્વ નશા વિરોધી દિવસ નિમિત્તે વિવિધ દેશોમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા છે. યુવાનોને નશાથી દૂર રાખવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરવામાં આવી છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.